ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। દુષ્યંતભાઈ આપનું માઇક ચાલુ છે? હા પ્રભુ. હા, હાજી. આપણે જોઈ રહ્યા છે આત્મ અનાત્મ વિવેક. કારણ કે શિષ્યએ પ્રશ્ન પૂછ્યો હતો કે મોક્ષ એટલે શું છે, અને ગુરુ એનો જવાબ આપી રહ્યા છે કે મોક્ષ એ આ જે જીવ છું એ ભ્રાંતિમાંથી મુક્ત થવું એ જ મોક્ષ છે. મોક્ષ આપણા શાસ્ત્રની અંદર મર્યા પછીની કોઈ સ્થિતિ નથી કે પછીથી કોઈ લોકમાં જવાનું હોય આ દેહનો ત્યાગ કરીને, એને મોક્ષ શાસ્ત્ર નથી કહેતા. મોક્ષ અહીં જ અત્યારે જ આ ક્ષણે આ શરીરમાં જ ઉપલબ્ધ છે, અને એ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય તો એની વાત અહીં આગળ 194 શ્લોકથી કરે છે. શિષ્ય 194 શ્લોકમાં પ્રશ્ન કરે છે અને 196 શ્લોકની અંદર ગુરુ એનો ઉત્તર આપે છે. શિષ્યને પ્રોત્સાહિત કરે છે. ગુરુ એના પ્રશ્ન પૂછવાને બદલે આપણી સંસ્કૃતિની અંદર સંવાદ રૂપે બધા શાસ્ત્ર જોવામાં આવે છે, કારણ કે વિચારોની જે મુક્તતા છે, સ્વતંત્રતા છે, એ આપવામાં આવેલી છે. બુદ્ધિ બંધ કરીને નથી બેસી જવાનું કે હું કહું એ તારે માની લેવાનું છે, એવું નથી. પણ ગુરુ જ્યારે કહી રહ્યા છે ત્યારે એની સાથે સાથે શિષ્ય પોતે પોતાના જીવનની અંદર, પોતાના મનની અંદર શું થઈ રહ્યું છે એનું પણ વિશ્લેષણ કરે છે, અને મારી સ્થિતિ ક્યાં છે એ જુએ છે, અને પોતાને લગતો પ્રશ્ન કરે છે. એટલે આ જે પ્રશ્નો છે કે જેને આપણે ગુરુ શિષ્ય સંવાદ કહીએ છીએ, વાદ જે સમાન હોય એની વચ્ચે થાય એને વાદ કહેવાય. પણ એક ઉત્કૃષ્ટ છે અને બીજો નિકૃષ્ટ ના કહેવાય, પણ છતાં એને શરણે બેસીને વિદ્યા ગ્રહણ કરે છે એટલે એ શિષ્ય છે અને ઉત્કૃષ્ટ સ્થાનની ઉપર ગુરુ છે. એ બંને વચ્ચે જ્યારે કોઈ વાર્તાલાપ થાય એને સંવાદ કહેવામાં આવે છે. અહીંયા ગુરુ શિષ્યનો સંવાદ છે. શિષ્ય પ્રશ્ન કરે છે, ગુરુ એનો ઉત્તર આપે છે. અને હંમેશા
એને પ્રોત્સાહિત કરે છે. અને અહીંયા પણ ગુરુ એને કહે છે કે હે વત્સ, વાત્સલ્યપૂર્વકનું સંબોધન છે. જેવી રીતે પિતા કે માં પોતાના બાળકને વત્સ સંબોધન કરે, બેટા જો, એવી જ રીતે ગુરુ અહીંયા આગળ પોતાની જ આ નાદ સંતતિ કહેવાય છે, અને એ નાદ સંતતિને કહે છે હે વત્સ. તે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, અને સાવધાન થઈ અને હવે એનો જવાબ પણ તું સાંભળ. કારણ શું છે? કારણ કે જે જવાબ છે એ મન જો બરાબર ના હોય, એકાગ્ર ના હોય, તો એ મનમાં એ ઉત્તર પ્રગટ થતો નથી. એટલે સરસ વાત કરે સ્વામી દયાનંદજી કહેતા હોય, ધો યુ આર હિયર, યુ ડોન્ટ હિયર. તમે અહીંયા છો, છતાં પણ તમે સાંભળતા નથી. સાંભળવા છતાં સંભળાતું નથી, કારણ કે મન બીજે ક્યાંક છે. એટલે અહીંયા આગળ એ મનને સાવધાન કરવાની વાત કરે છે કે તું સાવધાન થઈને સાંભળ. અને શું સાંભળવાનું છે? તો કે છે કે આ 197 શ્લોકની અંદર વાત કરે છે. અત્યારે આપણે પાછળના શ્લોકોનું થોડું સિંહાવલોકન કરી રહ્યા છીએ, કારણ કે બહુ દિવસે મળ્યા છીએ આપણે બધા, અને પાછળની લિંક સ્વાભાવિક છે કે આપણા મનમાંથી ચાલી ગઈ હોય. કોઈક એવા હશે કે જે છેલ્લું પ્રવચન જેણે સાંભળીને બેઠા હશે કે ભાઈ શું વાત થઈ હતી આપણે છેલ્લે, એની લિંક જળવાઈ રહે. પણ છતાં પણ, અને સિંહાવલોકન કેમ કહેવામાં આવે છે? કારણ કે સિંહ આગળ ચાલતા એ આજુબાજુ પાછળ જોવે છે અને પછી ફરી આગળ ચાલે છે. એવી રીતે આપણે પણ જે ચાલ્યું છે એને જરા જોઈ લઈએ છીએ. અને એટલે 197 શ્લોકની અંદર વાત કરે છે કે ભ્રાંતિમ વિના તું અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતેઃ ન ઘટેતાર્થ સંબંધ નભસઃ નીલતાદિવત. ત્યાં આગળ વાત કરેલી છે કે ભ્રાંતિ વિના, ભ્રાંતિ સિવાય જે આ અસંગ છે, આત્મા નિષ્ક્રિય છે, નિરાકૃતિ હે એટલે જેની કોઈ આકૃતિ નથી, આકારહીન છે, નિરાકાર છે, ન ઘટેત સંભવ નથી. શું સંભવ નથી? આ અસંગ નિષ્ક્રિય નિરાકાર આત્માનો અર્થ સંબંધ ન ઘટેત. અર્થ એટલે પદાર્થ, વસ્તુ. વસ્તુ સાથેનો સંબંધ કોઈ રીતે શક્ય નથી. કોનો? આત્માનો. અને ઉદાહરણ આપે છે, જેવી રીતે
નભસઃ નીલતાદિવત. આકાશનો ભૂરાપણું નીલ રંગ સમાન કોઈ સંબંધ નથી. આકાશ આપણને કેવું દેખાય છે? ભૂરું દેખાય છે. પણ વાસ્તવમાં આકાશનો ભૂરો રંગ છે ખરો? ના. નહીં. આપણે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ એ આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે અવકાશ, સ્પેસ. અવકાશ પ્રદાતૃ આકાશ, જે મને જગ્યા આપે છે. હવે જગ્યા તો આપણા રૂમમાં પણ છે, આપણે બેઠા છીએ ત્યાં, અને એ દિવાલોના આધારે આપણે આ નાની જગ્યા છે, આ મોટી જગ્યા છે, એવું વિભાજન કરીએ છીએ. તો એ રૂમની અંદર જે સ્પેસ છે એનો કયો રંગ છે? એક પણ નહીં. તો એ જ સ્પેસ સર્વત્ર વ્યાપ્ત છે. એવું નથી કે અવકાશની અંદર જુદી કોક જગ્યા છે અને અહીંયા જુદી કોક જગ્યા છે, એવું નથી. આ બે દિવાલોના આધારે આપણે એનું ડિસ્ટન્સ નક્કી કરીએ છીએ. જગ્યા દેખાય નહીં, પણ પેલી દિવાલ અને આ દિવાલ એની વચ્ચે કેટલી જગ્યા છે તો આપણે નક્કી કરીએ છીએ કે 15 ફૂટ કે 10 ફૂટ કે 8 ફૂટ. આપણે એવું માપના આધારે નક્કી કરતા હોઈએ છીએ. પણ એ જગ્યા ક્યાં છે? જગ્યા સર્વત્ર છે. એટલે અહીં આગળ જ્યારે વાત કરવામાં આવે છે કે આકાશમાં ભૂરાપણું એવું કંઈ છે નહીં. જગ્યામાં ભૂરો લીલો એવો કોઈ રંગ નથી. તેવી જ રીતે આ આત્મતત્વ છે, એનો કયો આકાર છે? કોઈ આકાર નથી. એ સરોજબેન રૂપે છે, ભાવિનીબેન રૂપે છે કે દુષ્યંતભાઈ રૂપે છે? એનો કોઈ આકાર નથી. અને છતાંય બધા આકાર એના જ છે, એના સિવાયનો કોઈ આકાર નથી. એટલે આપણે વારંવાર જોઈ ગયેલા છીએ કે આ પુસ્તક આકાર પણ એ છે, આ ટેબલ આકાર પણ એ છે, આ બારી આકાર પણ એ જ છે. પણ ત્યાં આગળ સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત નથી થતું. જ્યાં સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત થાય છે ત્યાં આગળ આ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. સૂક્ષ્મ તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ તત્વ કયા કયા છે? કલ્પનાબેન, સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? પંચતત્વ ને એ બધાનું. ના, શરીરની ઇન્દ્રિયો તો તમારું માઇક નથી ઓકે. ચાલુ કલ્પનાબેન. પંચતત્વોમાંથી શરીર બન્યું છે. પૃથ્વી, આકાશ, જળ, વાયુ, અગ્નિ એમાંથી બન્યું છે. હા, બરાબર. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ. ના, સૂક્ષ્મ શરીર શેનું બનેલું છે? પંચમહાભૂતમાંથી બન્યું. હું પૂછું છું સ્થૂળ શરીર નહીં. હા,
સૂક્ષ્મ શરીર. બીજા કોને ખ્યાલ છે સૂક્ષ્મ શરીર? મન, બુદ્ધિ, અહંકાર ના. અંતઃકરણ કે પાંચ પેલા કર્મેન્દ્રિય. અંતઃકરણ કે છે મન, ના બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ના અંતઃકરણ નહીં. ના. 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો ને એવી રીતે લેવાનું. હા પાંચ પ્રાણ, આકાશ. 5 પ્રાણ. હા, એ બધું એ જે હા, તમે બતાવો છો ને. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય. બરોબર. હા, એ બધું એટલે હા 17 તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. હા સતત હા કયા કયા 17 છે? તો 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 15 પાંચ પ્રાણ અને મન અને બુદ્ધિ. મન, બુદ્ધિ. બરાબર. આ 17 તત્વ જે સૂક્ષ્મ છે. કર્મેન્દ્રિયો આપણને દેખાય છે કે આ હાથ, પગ એ સ્થૂળ જણાય છે, પણ કર્મેન્દ્રિય સૂક્ષ્મ છે. આ હાથ છે ત્યાં જ એ હાથને શક્તિ આપનાર એ સૂક્ષ્મ એ કર્મેન્દ્રિય કહેવાય. જ્ઞાનેન્દ્રિયો જે ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો જેનાથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષયોને આપણે ગ્રહણ કરીએ છીએ. હવે આ આંખ છે એ ચક્ષુરેન્દ્રિય નથી, એ તો ગોલક છે. ત્યાં ચક્ષુરેન્દ્રિય ઉપલબ્ધ થાય છે. આ કાન છે એ શ્રોત્રેન્દ્રિય નથી, કારણ કે જેને કાન છે છતાં પણ એ નથી સાંભળી શકતા એવું હોય છે. એટલે આ કાન એ શ્રોત્રેન્દ્રિય નથી, પણ ત્યાં સાંભળવાની જે શક્તિ ઉપલબ્ધ થાય છે એ શ્રોત્રેન્દ્રિય છે. એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, પ્રાણ અપાન, ઉદાન, સમાન, વ્યાન. બરાબર. એ 5 પ્રાણ અને મન અને બુદ્ધિ, આ 17 તત્વો જે સૂક્ષ્મ છે એ જે ભેગા થઈને બને એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. હવે આ પુસ્તક છે તો ત્યાં આગળ સ્થૂળ શરીર તો છે એની પાસે, પણ સૂક્ષ્મ શરીર નથી. એટલે એ ચૈતન્ય છે પણ અભિવ્યક્ત નથી થતું. એટલે આપણે પુસ્તકને જ્યારે ખોલીએ ત્યારે પુસ્તક એવું નથી કહેતું કે ના હવે મને આરામ કરવા દો, મને તમે 2 દિવસથી ખુલ્લું મૂકીને બહાર ગયા હતા, હવે હું થાકી ગયો છું, એવું પુસ્તક નથી કહેતું. ત્યાં આગળ આત્મતત્વ તો છે, ચૈતન્ય તો છે, પણ સૂક્ષ્મ શરીરનો સંયોગ નથી, એટલે ત્યાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અભિવ્યક્ત થતા નથી. જ્યારે આ મારું જે સ્થૂળ શરીર છે જેને હું કહું છું, એ સ્થૂળ શરીરની અંદર આ સૂક્ષ્મ શરીર રહેલું છે અને માટે ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. અને એ ચૈતન્ય જે અભિવ્યક્ત થાય છે એ જ ભ્રાંતિ જન્માવે છે. અને ભ્રાંતિ કઈ છે? આ સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર હું છું એ ભ્રાંતિ છે. અને એને જોઈ શકીએ આપણે સ્પષ્ટ રીતે. એક મહાત્માએ સરસ કહેલું છે, તેરા હોત
तो क्यों जात अकेला? આ સ્થૂળ શરીર જો તારું હોય તો એકલો કેમ જાય છે? એને લઈને જા. પણ જ્યારે આ જીવ અહીંયાથી ગતિ કરે છે, ઉત્ક્રમણ કરે છે આ દેહમાંથી, ત્યારે આ સ્થૂળ શરીર અહીંનું સાથે જતું નથી, આપણે સાથે જતું નથી એમ. સાથે નથી લઈ જઈ શકતા. તો તેરા હોત તો ક્यों જાત અકેલા? પણ જે જાય છે એ સૂક્ષ્મ છે. અહીંયા તો કહે છે કે એ સૂક્ષ્મ શરીર પણ તું નથી, કારણ કે સૂક્ષ્મ શરીર હમણાં જે 17 તત્વો બતાવ્યા એનું બનેલું છે. તો તું તો એ બધાનો દ્રષ્ટા છે. મનની જે સુખાકાર વૃત્તિ છે, દુખાકાર વૃત્તિ છે, એનો તું દ્રષ્ટા છે. પ્રાણના જે ધર્મો છે, ભૂખ, તરસ, એ તું નથી, તું એનો દ્રષ્ટા છે. મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, પાણી પીવું પડશે, અને કોઈ આપણને હાથ ખેંચીને બીજા કામમાં વળકાડી દે અને પાણી પીવાનું આપણે ભૂલી જઈએ, તો આપણને કંઈ થતું નથી. એ પ્રાણની સાથે જ્યારે હું જોડાઉં છું, ત્યારે હું કહું છું કે હવે પાણી પીવું પડશે, મને ગભરામણ થાય છે. પણ એ જે પ્રાણના ધર્મો છે એ પોતાના માની લીધા છે, અને એટલા માટે જ હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. વાસ્તવિકતા શું છે? ભૂખ લાગી છે, એનો હું દ્રષ્ટા છું. તરસ લાગી છે, એનો હું દ્રષ્ટા છું. એ જ વાત અહીં આગળ કરે છે કે જે ભ્રાંતિ છે કે આ હું છું, વાસ્તવિકતા છે ના. નહીં તો આપણે જે મનની વૃત્તિઓ, બીજી વૃત્તિ ઉઠી જ ના શકે. આપણે કહીએ હું તો બહુ જ આજે હું, અત્યારે હું ચિંતિત છું, પણ હું કહું કે 10 મિનિટ પહેલા, ના 10 મિનિટ પહેલા તો કંઈ નહોતું. તો 10 મિનિટમાં તમે ચિંતિત થયા છો, 10 મિનિટ પહેલા તમને કંઈ નહોતું. તમે આવી ગયા, હાશ, મને શાંતિ થઈ ગઈ. કોઈકે એવું કહ્યું હતું કે બહાર કોઈનો એક્સિડન્ટ થયો છે એટલે હું ચિંતિત હતી કે હતો. હવે ચિંતા ગાયબ થઈ ગઈ. તો એ જે ચિંતા 10 મિનિટ પહેલા નહોતી, 10 મિનિટમાં છે, અને પછી ગાયબ થઈ ગઈ ને હર્ષ થઈ ગઈ, એનો હું દ્રષ્ટા છું. જો હું ચિંતિત હોઉં તો કાયમ જ હું ચિંતિત હોઉં, પણ એવું બનતું નથી. મને ખબર છે કે ચિંતા આવી અને ચિંતા ગઈ, તો હું ચિંતા છું? ના, એ તો આવવાને જવાના સ્વભાવવાળી છે. હું ચિંતિત છું એવો સિક્કો જ્યારે હું મારી જાત ઉપર મારું છું, કે હું દુઃખી છું એવો સિક્કો હું મારી જાત ઉપર મારું છું, ત્યારે શું થાય છે?
એ ચિંતાની સાથે ભ્રાંતિના કારણે હું જોડાઈ જાય છે. કોઈક કારણથી, અને એ કારણ શું છે? અજ્ઞાન છે. અને એ અજ્ઞાન છે એટલા માટે જ જે હું નિરાકાર છું એને આકાર વાળો માનું છું, અસંગ છું એનો સંગ થઈ જાય છે, અને નિષ્ક્રિય છું એને કરતા ભોગતા માની લઉં છું. જેવી રીતે ઉદાહરણ હમણાં જોયું કે આકાશ છે, સ્પેસ, જગ્યા, એનો કોઈ રંગ નથી, પણ મને દેખાય છે કે બ્લુ સ્કાય. આપણે કહીએ છીએ કે મને સ્કાય કલરનો સ્કાર્ફ આપો, તો સ્કાય કલર જેવો સ્કાયનો કોઈ કલર નથી, પણ દેખાય છે ખરો. આસમાની રંગ દેખાય છે, વ્યવહાર થાય છે. એ આસમાની રંગનો રંગ પણ આપણે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, પણ વાસ્તવિક રૂપે આપણે સ્પેસમાં જઈએ, એ જે જગ્યા છે ત્યાં જતા જઈએ તો આપણને ખબર પડે કે એવો કોઈ રંગ કંઈ છે નહીં. એટલે નભસઃ નીલતાદિવત આ મોહજનિત ભ્રાંતિ, અને એ શું છે? અવિદ્યાજનિત કલ્પના માત્ર છે. કલ્પના એટલે આપણે જેને ગુજરાતીમાં અર્થ કરીએ છીએ એવું નહીં. કોઈ મનનો તુક્કો છે? ના. વ્યવહાર યોગ્ય છે, પણ વિચાર સિદ્ધ નથી. એને શાસ્ત્ર કલ્પના કહે છે. વિચાર સિદ્ધ નથી. અને એ શું છે? એ વસ્તુ જગત આખું એવું જ છે. અને આ જ રીતે વ્યક્તિ પોતાના સ્વરૂપાત્મા ઉપર વિચાર કરે તો એને આ અદ્વય નિષ્ક્રિય અસંગ આત્મા છે એ ભાન થાય છે, અને એનાથી જ અજ્ઞાનનો નાશ થાય છે. એટલે એ વાત આગળના શ્લોકોની અંદર કરે છે. અને 198માં શ્લોકથી લઈને 204 નંબરના શ્લોક સુધી આ ભ્રાંતિની વાત કરેલી છે. અને જેવી રીતે આકાશનું ઉદાહરણ અહીંયા આપ્યું, એવી રીતે સર્પનું ઉદાહરણ આપેલું છે કે જેવી રીતે રજ્જુ છે એમાં સર્પ જણાય છે, તો એ સર્પ વાસ્તવિક છે? ના, સર્પ વાસ્તવિક નથી. પણ જે સર્પ છે એ મને દંશ આપ્યો અને હું ભડકીને ભાગ્યો, અને અમુક લોકોનું તો ભયના કારણથી મૃત્યુ પણ નિપજતું હોય છે. એટલો બધો ભય લાગે, ડરી જાય તો માણસ મરી જાય. તો એ મૃત્યુ જે થતું હોય છે એ શું છે? ભયથી જન્મેલું છે. કારણ કે સર્પ જ નથી તો એનું ઝેર ચડવાનો કોઈ સવાલ નથી.
એટલે સર્પ અને રજ્જુનું ઉદાહરણ અહીંયા આગળ આપેલું છે. શું છે? મિથ્યા જ્ઞાન છે. તેવી જ રીતે હું કરતા છું, હું ભોગતા છું, આ બધું મળીને જીવ ભાવ ઉત્પન્ન થાય છે. અને એ જીવ ભાવ કેવો છે? મિથ્યા છે. કેવી રીતે ખબર પડે છે? જેવી રીતે સર્પ છે કે નહીં એનું અન્વેષણ કરવાથી જ ખબર પડે છે કે આ રજ્જુ છે. મંદ પ્રકાશની અંદર ભ્રાંતિ સ્વાભાવિક છે, સામાન્ય નિયમ છે. સાવ અંધકાર હોય તો કંઈ દેખાતું જ નથી, એટલે એ પ્રશ્ન જ નથી ઊભો થતો. પણ મંદ પ્રકાશ છે અને મંદ અંધકાર છે, એમાં ભળતી વસ્તુ દેખાય એ બહુ સ્વાભાવિક છે. આપણે ચાલતા ચાલતા જતા હોઈએ રાત્રે અને પીપળાના પાનનો અવાજ આવે, શિયાળાની સરસ ઠંડી હવાની અંદર, અને કોઈકે કહ્યું હોય કે આ પીપળાના ઝાડ ઉપર ભૂત રહે છે, આપણને રાત્રે એકલા હોઈએ તો ડર લાગે, કારણ કે આ ભૂતનો અવાજ છે. અને એક ઠૂઠું એવું દેખાય અને આપણને થાય કે નક્કી ભૂત, અને આપણે ભાગીએ. તાવ ચડી જાય, ગભરામણ થઈ જાય, પછી 1-2 દિવસમાં આપણે જરા સ્વસ્થ થઈએ અને જેણે આપણને કહ્યું હોય કે અહીંયા ભૂત છે એ હસે, તો એનું હસવું જોઈને આપણને વધારે ડર લાગે અને આપણે એની પર ગુસ્સે થઈ જઈએ કે શું હસે છે, મને ગભરામણ થાય છે ને તું એની મશ્કરી કરે છે. પેલી વ્યક્તિ કે ના, હું મશ્કરી નથી કરતો, ચાલ હું તને બતાવું, મેં એ વખતે મજાક કરેલી, આપણી તૈયારી નથી, કારણ કે ડર ઘૂસી ગયો છે. પણ દિવસના 12 વાગે એ આપણને સમજાવીને ત્યાં લઈ જાય અને દર્શાવે કે આ તો એક ડાળી માત્ર આવી રીતે ત્રાસી નીચે ઉગેલી છે, જેના કારણે તને થયું કે આ ભૂત છે. વાસ્તવિક રૂપે અહીંયા ભૂત નથી. તેવી જ રીતે આ પંચમહાભૂતમાંથી જન્મેલું હું ભૂત, અને બધાએ મને કહ્યું કે તારો જન્મ થયો તો આ દિવસે, આ જગ્યાએ, અને મેં માની લીધું. એવું જ છે ને? પણ એને પૂછીએ કે મારો જન્મ એ જોયો કોણે? એ કે અમે લોકોએ જોયો છે. પણ શાસ્ત્ર વિચાર કરતા કરે છે કે જેને આ જન્મ કે છે એ જન્મ કોણે જોયો છે? લોકોના કહેવાથી મેં માની લીધું છે કે મારો જન્મ થયો છે, પણ વાસ્તવિક રૂપે વ્યક્તિ પોતે વિચારે તો કોણે પોતાનો જન્મ જોયો છે?
કોઈ એ નથી જોયું. નથી. અને કોણ પોતાનું મૃત્યુ જોવાનું છે? કોઈ નહીં. કોઈ ના જોઈ શકે, કારણ કે જેને મૃત્યુ કહેવામાં આવે છે એ આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને છૂટા પડવાની ઘટના માત્ર છે. તો જે સૂક્ષ્મ શરીર છે, જેની ગતિ થઈ રહી છે, એ ક્યાં મરી ગયો છે? સમજાય છે ને હું કહું છું એ? હા, સમજાય છે. દેહેસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જેવી રીતે આ દેહ છે, એ દેહ એની જે જુદી જુદી અવસ્થાઓ છે, બાળપણ, યૌવન, જરા, તેવી જ રીતે દેહાંતર પ્રાપ્તિ પણ એ જીવની અવસ્થા છે. અને હમણાં જ જોયું કે આ શરીર જો હું હોઉં તો કેમ એને મૂકીને અહીંયા જાઉં છું? હું એ નથી, એ જ દર્શાવે છે. પણ કોઈકે કહ્યું કે તારો જન્મ છે. હા, મારો જન્મ દિવસ. અને પછી આપણી પ્રિય વ્યક્તિ વિશ ના કરે તો દુખી થઈ જઈએ કે આજે પણ એમને યાદ ના રહ્યું. જે યાદ રાખવા જેવું છે એ આપણે યાદ નથી રહેતું. અને જે મિથ્યા છે, મિથ્યા એટલે નથી એવું નહીં. આપણે હમણાં જ જોયું કે કલ્પના કે ભ્રાંતિ એટલે નથી એવું નહીં, પરંતુ વ્યવહાર યોગ્ય છે, અનુભવ સિદ્ધ છે, પણ વિચાર યોગ્ય નથી. અને વિચાર એટલે કયો વિચાર કરવાનો છે? શાસ્ત્ર સંમત વિચાર કરવાનો છે. આપણે જાતે જાતે જે વિચારો કરીએ છીએ તો આવે જ છે, આપણે કરવા હોય કે ના કરવા હોય. આ પૈસા હું પ્રાપ્ત કરી લઉં, આ સત્તા હું પ્રાપ્ત કરી લઉં, અને એ ના પ્રાપ્ત કરું તો મારું શું થશે, વગેરે વગેરે જે વિચાર છે એ તો આવે જ છે, એ કરવા નથી પડતા. પણ આ વિચાર મારે કરવાનો છે. કેમ કરવાનો છે? કારણ કે સત્યમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. કેમ સત્યમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે? આ જન્મ મરણના ચક્રમાંથી છૂટવું છે. એટલે મારે ફરી જન્મ નહીં લેવાનો, પણ મારે તો લેવો છે. આ દુનિયા બહુ સુંદર છે, મારે એને ફરી જોવી છે, માણવી છે. શાસ્ત્ર એવું નથી કહેતા કે જન્મ મરણનું ચક્ર એટલે becoming, to become something or someone. એ જન્મ મરણ છે. આપણે ક્ષણે ક્ષણે જન્મીએ છીએ, ક્ષણે ક્ષણે મરીએ છીએ. આજે દુઃખ, ભય, પીડા, ચિંતા, બિનસલામતી, બિચારાપણું જે મને અનુભવાય છે એ મૃત્યુ છે. એમાંથી છૂટવાની વાત કરે છે. બાકી જન્મ જ્ઞાની જ્યારે હોય છે ત્યારે એ પણ જીવન જીવે છે. એવું નથી કે જ્ઞાન થયા પછી આ
શરીર અહીંયા પડી જશે ને આપણે અદ્રશ્ય થઈ જઈશું એવું નથી થતું. પણ આ બિચારાપણું જે છે, જે લાચારી મને અનુભવાય છે, એમાંથી છૂટી જવાય છે. અને ક્યારે, કેટલો સમય માટે છૂટી જવાય? સદંતર છૂટી જવાય, કાયમને માટે છૂટી જવાય. એટલે આ જે 204 શ્લોક સુધી આ ભ્રાંતિ કે જેને અવિદ્યા કહી, એમાંથી છૂટવા માટેની વાત કરેલી છે. અને એ ઉદાહરણ આપી અને સમજાવે છે કે આ અવિદ્યા અનાદિ છે, પણ સત્યનો બોધ થતા એનો નાશ થાય છે, શાંત છે. હવે અનાદિ એટલે શું? જેનો આદિ નથી તે. આપણે વિચાર કરીએ કે આ ક્યારથી અવિદ્યા આવી હશે મારી અંદર? અવિદ્યા આવે નહીં તો વાત કરો છો ને અવિદ્યાની? અવિદ્યા હોય જ તો જ આ જન્મ મૃત્યુનું બંધન અનુભવાય છે. અવિદ્યા છે જ, અને એ જે છે એટલા માટે મને એમ થાય છે કે હું આને વળગું, આને છોડી દઉં. આમાં સલામતી છે, આમાં બિન સલામતી છે. અને એ પકડવું અને છોડવું, વળગવું અને ધક્કો મારવો, બસ આ જ પ્રક્રિયા જીવનભર ચાલ્યા કરે છે. કારણ કે અવિદ્યા છે એટલે સુખને પ્રાપ્ત કરવાની માથામણ છે. સુખ તો આપણી મૂળભૂત જરૂરિયાત છે. સુખ તો બધાને જ જોઈએ છે. અને એટલા માટે આ પકડવું ને છોડવું સવારે ઉઠીએ ત્યારથી ચાલુ થાય છે. શિયાળાની અંદર તો રજાઈ ઓઢીને સૂવાનો આનંદ અનેરો છે. એટલે કોઈ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, તો આપણને એમ થાય કે આ બ્રહ્મ મુહૂર્તમાં કેમ ઉઠવાનું મારે? થોડી ખેંચી કાઢું. હજુ બહાર બહુ ઠંડી છે. હવે આ 4 વાગ્યામાં ઉઠીને 3 વાગ્યામાં ઉઠીને હું શું કરીશ? ઉઠું છું હમણાં. કેમ? સુખ સુવામાં જણાય છે. સુખ જ કેન્દ્ર સ્થાનમાં જીવનમાં પ્રત્યેક કર્મની અંદર સુખ જ છે. હું સુખી કેમ થવું? પણ તરત જ વિચાર આવે કે આજે તો સ્વામીજી આવવાના છે ઘરે. હો, જલ્દી જલ્દી ઉઠી જઈએ. કારણ કે હવે સુખ સ્વામીજીમાં છે. હવે સુખ સુવામાં નથી. પણ સુખ મેળવવા માટે મારી આંખ ખુલે ને બંધ થાય ત્યાં સુધીની પ્રત્યેક પ્રવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે જ થાય છે. અને મારી નહીં, પ્રત્યેકની. કોઈ બાકી નથી એમાંથી. તો આ સુખ પ્રાપ્તિની જે મારી દોડ છે, શાસ્ત્ર કે છે એ દોડ ખોટી દિશામાં છે. તું બહાર એને શોધે છે. અને એટલા માટે જ વિવેક કર. કારણ કે બહાર એ નથી. જો હોય તો તે અનેક વસ્તુઓ પ્રાપ્ત કરી. મળી ગયું
હાશ થઈ ગઈ? નથી થઈ? બસ હવે કંઈ જોઈતું નથી. એવું તો થતું નથી. દોડ તો ચાલુ છે. વ્યવહારને દોડ નથી કહેતા શાસ્ત્ર. હા, રખે ને આપણે એવું માની લઈએ કે એક આસનમાં આંખ બંધ કરીને એક સ્થાનમાં આપણે બેસી જઈએ એટલે દોડ મારી અટકી ગઈ છે, એવું નથી. કારણ કે મનના ઘોડા ક્યાંય દોડતા હોય. એટલે શાસ્ત્ર સ્થૂળ રીતે બેસી જવાની વાત જ નથી કરતા. શાસ્ત્ર વાત કરે છે કે તારી જે આ દોડ છે સુખની પ્રાપ્તિ માટેની, એ દોડ ઊંધી દિશામાં છે. અને એ દોડને તારે જરા જોવાની જરૂર છે. અને એ ક્યારે જોઈ શકાય? તો 205મા શ્લોકની અંદર વાત કરે છે, તદાત્માનાત્મનો સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતિ તતો વિવેકઃ કર્તવ્યઃ પ્રત્યગાત્મા સદાત્મનોઃ. તત એટલે તે આત્મ અનાત્મનોઃ. તે આત્મા અને અનાત્મા એ બંનેનો સમ્યક વિવેકેન એવ, એનો સમ્યક યથાર્થ વિવેક દ્વારા જ સિદ્ધ્યતિ સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? આત્મા અને અનાત્માના વિવેક દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તતઃ માટે વિવેક કર્તવ્ય, વિવેક કરવો જોઈએ. શેનો વિવેક કરવો જોઈએ? પ્રત્યેગાત્મ સદાત્મનો. જે પ્રત્યેગાત્મા છે, જે સદાત્મા છે, સત આત્મા, સત સ્વરૂપ, સર્વવ્યાપક જે આત્મ તત્વ છે, એ અને જે અનાત્મા છે એનો વિવેક કરવો જોઈએ. વિવેક કરવો એટલે શું? આપણે ઘરે કોઈ આવે ને આપણે પાણીનો ભાવ ના પૂછીએ કે આનામાં કંઈ વિવેક જ નથી, મને પાણીએ ના પૂછ્યું, એ વિવેકની વાત અહીંયા નથી. વિચ પૃથક્કરણે, વિચ ધાતુ પરથી વિવેક શબ્દ આવ્યો છે અને પૃથક્કરણ કરવાના અર્થમાં. જુદું પાડવું. પૃથક્કરણ કરવું એટલે જુદું પાડવું. જેવી રીતે ઘઉંમાંથી કાંકરા આપણે વીણીએ છીએ એને વિવેક કર્યો કહેવાય. તેવી રીતે સત અસતનો વિવેક. હવે અહીંયા એક સત વસ્તુ છે, એક અસદ વસ્તુ છે, એવી બે વસ્તુ છે. જેવી રીતે ઘઉં છે અને કાંકરા છે, એવું એક સત છે એક અસત છે, એવું નથી. આ દેહની અંદર જ શું છે? આ એક સત છે, ત્યાં જ અસત છે. અને સ્થૂળ રીતે એને જુદું પાડી શકાય તેમ નથી જ. એક આત્મા છે, આમ અંદરથી આપણે કાઢી નાખ્યો, અને બીજું આ દેહ જે પંચમહાભૂતનું હમણાં આપણે જોયું કે જે અહીંયા રહે છે એ અનાત્મા છે, એવું એને બેને જુદું પાડી શકાય નહીં.
સ્થૂળ રીતે જુદું પાડવાની અહીંયા કોઈ પ્રક્રિયા જ નથી, પણ સૂક્ષ્મ રીતે એને આપણે જુદું પાડવાનું છે. ક્યાં? મારી સમજદારી, જે મનમાં, જે બુદ્ધિમાં આ હું છું એવું મને ભ્રાંતિયુક્ત જ્ઞાન છે, અને જેમાં આજુબાજુના બધા જ લોકોએ સિક્કા મારેલા છે. એટલે જ કે છે કે આ તારો જન્મદિવસ છે અને તું આટલો છે, તું તો બહુ ગોરો ભાઈ, અને તું જાડો છે, તમે બહુ જાડા થઈ ગયા. અને આપણે માની લઈએ કે હા હા હું જાડો થઈ ગયો. હું જાડો થતો નથી, હું પાતળો થતો નથી, હું ગોરોય નથી, હું કાળોય નથી. એ જાણવાનું છે, અને એ આપણને બીજું કોઈ જણાવતું નથી. શાસ્ત્ર સિવાય આ સત્ય કોઈ ઉદ્ઘાટિત કરતું જ નથી. કેમ? કારણ કે એને પણ જાણ નથી આ વસ્તુની, અને એટલા માટે એને જે આપણે મનથી જુદા પાડીએ છે, જે દર્શન જેનું કરીએ છે, એને વિવેક કયો છે. એટલે એક આત્મા અને એક અનાત્મા એવી બે વસ્તુ નથી કે જેને સ્થૂળ રીતે જુદી પાડવાની. આપણે કહીએ કે આણે આત્મહત્યા કરી. આત્મહત્યા થઈ શકે જ નહીં. દેહ ત્યાગ કર્યો એ શબ્દ ઉચિત છે, પણ અહીંયા આગળ આ દેહની અંદરથી એવું કોઈ તત્વ નથી. જેવી રીતે ઘઉંમાંથી કાંકરા છૂટા પાડીએ, એમાં દેહની અંદરથી કોઈ એવું તત્વ નથી કે જેને આપણે છૂટું પાડી દેવાનું. છતાં પણ વિવેક કરવાની વાત શાસ્ત્ર કહે છે. જો ના પાડી શકાતું હોત તો શાસ્ત્ર વાત જ ના કરે, પણ શાસ્ત્ર વાત કરે છે. એ જ દર્શાવે છે કે આ આત્મા અનાત્માનો વિવેક શક્ય છે. અને એ કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, કેટલો કરવાનો છે, કે છે કે નિરંતર, હંમેશા આત્મા અનાત્માનો વિવેક કરવાનો છે. તો એના માટે મારે શું કરવાનું? કોઈ વસ્તુને જોવું, પછી મારે વિચાર કરવાનો કે આ આત્મા છે, આ અનાત્મા છે. એવું સ્થૂળ રીતે વિચારવાની જરૂર નથી. સુવર્ણની બુટ્ટી હોય, કંદોરો હોય, હાર હોય, તો એને જોવાનું અને પછી આપણે વિચાર કરવાનો કે ભાઈ આ સુવર્ણ એ આત્મા છે, અને આ જે આકારો છે એ મિથ્યા છે. તો એમાં કેટલી વાર લાગે? બધા જ તત્વોની અંદર હું એવો આત્મા અનાત્મા વિવેક કરું તો વ્યવહાર કેવી રીતે કરું? આ વાત શાસ્ત્ર કરતા નથી. આપણા મન અને બુદ્ધિની રચના જ ભગવાને એવી કંઈક કરેલી છે કે જેને જ્ઞાન એટલું બધું ઝડપથી અંદર થાય છે કે જેના કારણે જે વિશ્લેષણ થવાનું છે એ વિશ્લેષણ ત્વરિત થાય છે. એમાં કોઈ વાર લાગતી નથી. એકવાર સમજાઈ જાય પછી આ વિવેક કરવાનો હોતો નથી, પછી એ વિવેક સહજ થાય છે.
અને એટલા માટે જ નરસિંહ મહેતા કહી શકે ને કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. કેટલી વાર લાગે એ તત્વને પકડતા? જરાય નહીં. અને એટલા માટે શું કરવાનું છે? એટલા માટે જ શ્રવણ કરવાનું છે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. શાસ્ત્રનું શ્રવણ જે ગુરુ મુખે થાય, જે વ્યક્તિ જેમાં મને શ્રદ્ધા છે કે આ વ્યક્તિનો પોતાનો કોઈ સ્વાર્થ નથી, અને જે શાસ્ત્રના શબ્દોને ઉદ્ઘાટિત કરે છે, જે ગુરુ પરંપરાથી કળા એની પાસે છે એ રીતે ઉદ્ઘાટિત કરે છે, એટલે મને પણ કોઈ સંશય હશે તો એ સંશયમાંથી એ મને ઉપર ઉઠાવી શકશે એવી જે વ્યક્તિની અંદર મને શ્રદ્ધા છે, એના મુખેથી નીકળતા શબ્દો મારા અજ્ઞાનને દૂર કરે છે. અને એને જ આત્મ અનાત્મ વિવેક કર્યો કહેવાય. તત્વબોધની અંદર પણ આપણે જોઈ ગયા હતા, એને જ નિત્ય અનિત્ય વિવેક કહે છે, એને સત્ય મિથ્યા વિવેક કહે છે, એને સદસદ વિવેક કહે છે. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. જે સત સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે અસંગ છે, જે નિષ્ક્રિય છે, જે નિરાકાર છે, એ એક જ સત્ય છે. અને એ એકમાં મારો સમાવેશ થાય કે ના થાય? થઈ જ જાય. જો મારી બાદબાકી હોય તો એ એક સર્વવ્યાપક ના કહેવાય. તો એ એક ના કહેવાય, તો બે થઈ ગયા, એક હું અને બીજું એ તત્વ. પણ એવું નથી. એ તત્વ એ જ હું છું. એ વિવેક કર્યો કહેવાય. અને માટે આ સત અસતનો વિવેક જરૂરી છે. મારું અસ્તિત્વ શું? આ અસ્તિત્વ એટલે શું કહો છો તમે? આ હું, આ જાણીતો હું, મને કોઈ પૂછતોય નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું. એ કોણ હું છે? અસત હું છે, જેની વાસ્તવમાં કોઈ સત્તા જ નથી. એને લઈને હું આખી જિંદગી બીજા લોકો સાથે લડ્યા કરું છું. મારું આત્મસન્માન હોય કે નહીં? એ કોનું આત્મસન્માન છે? અહંકાર સિવાય કોઈ દિવસ આ હું નો પ્રશ્ન ઉઠતો નથી. એ અહંકારને ઓળખવાની જરૂર છે. જે કહે છે કે આ હું છું, મને કોઈએ ના બોલાવ્યો, મારી મુશ્કેલીમાં કોઈ નથી ઊભું રહ્યું. એ કોણ છે? આ દેહ મન બુદ્ધિ છે. કે છે એની મર્યાદાઓથી તું પર છે. આ દેહ મન બુદ્ધિની મર્યાદાઓ તારી નથી. આ સત્ય છે. અને એ સત્યને ઉદ્ઘાટિત કરવાની પાછળ નથી શાસ્ત્રનો કોઈ સ્વાર્થ, નથી શાસ્ત્રને ઉદ્ઘાટિત કરતા
જેને હું આચાર્ય કહું કે ગુરુ કહું એનો કોઈ સ્વાર્થ. અને એ મને જે રસ્તે પ્રેરિત કરે, જે વિચારવા માટે પ્રેરિત કરે, એના માટે હું પ્રવૃત્ત થાઉં, એ મારી શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા જ મારું કામ કરી આપે છે. એ શબ્દ એવા ક્યારે અંદર ઉતરી જાય મને ખબર પડતી નથી. અને એ જ મને આ વિવેક કરાવડાવે છે. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.